નમસ્કાર દોસ્તો, હાલ રાજ્યમાં કાળઝાળ તાપ અને ગરમી છે તે પડી રહી છે. લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પરંતુ 9 લોકો 300 કિલોમીટર કચ્છનું એ નાનું રણ અને આ 9 લોકો છે જે મજૂર છે તે ભૂલા પડે છે. એ રણની વચ્ચે ફસાઈ જાય છે અને મેસેજ છે તે વાયરલ થાય છે કે 9 લોકો આ રણમાં ફસાયા છે, તેને બચાવવા અગર કોઈ રણનો ભોમિયો હોય તો આ લોકોનો કોન્ટેક્ટ કરે, જેથી કરીને આ 9 જિંદગીઓને બચાવી શકાય. આ મેસેજ ફરતો ફરતો પોલીસ સુધી પહોંચે છે અને શરૂ થાય છે આ 9 જિંદગીઓને બચાવવા માટેનું મિશન. પોલીસ 2 ટીમો બનાવે છે અને આ લોકોને બચાવવા રાત્રિના સમયે ઓપરેશન શરૂ કરે છે. ઓપરેશન એટલું ઘાતક હતું કે ખુદ ક્યાંક ફસાઈ ના જાય. બીજું એ કે જો આ લોકોને સવાર સુધીમાં નહીં શોધીએ તો એ લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની જશે, કારણ કે તેનો જીવ બચાવવો મુશ્કેલ છે. કારણ કે સવારે આ લોકોને ડિહાઇડ્રેશન થવાનું શરૂ થશે. ના તો તેની પાસે ખાવાનું છે, ન તો પીવાનું પાણી છે. આખરે આ મિશનને પોલીસ સવારે 4 વાગતા પાર પાડી દે છે અને 9 જિંદગીઓને બચાવી લે છે. પરંતુ આ હચમચાવનારી ઘટના આપણા કચ્છથી સામે આવી છે. કોણ છે 9 લોકો, શું કરતા હતા કચ્છની અંદર, અને આખરે પોલીસે કેવો દિમાગ લગાવ્યો જેને લઈને આ મિશન છે તે સક્સેસફુલ થયું છે. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે. આપણા રાજ્યનું કચ્છ અને કચ્છનું પૂર્વ રણ, આ રણ 300 કિલોમીટરની અંદર ફેલાયેલું છે, જેમાં 9 લોકો છે જે શોર્ટકટ લેવા માટે જતા હતા અને આ શોર્ટકટ તેને ભારી પડી જાય છે. જાણવા મળ્યું છે કે ટીક્કરથી પ્લાસવા ગામ છે, આ ગામ વચ્ચેનું અંતર 150 કિલોમીટરનું છે. પરંતુ કપાસ વીણવા માટે મજૂરો છે 7, તે નીકળે છે. 2 પ્લાસવા ગામના લોકો હોય છે, જેમાં એક રામભાઈ ભરવાડ નામના વ્યક્તિ હોય છે, તે બુલેરો પિકઅપ છે જે ચલાવતા હોય છે. આ રામભાઈ ભરવાડ કચ્છના રણના થોડા ઘણા જાણકાર છે, કારણ કે તેની અવરજવર ત્યાં હતી અને તેના કારણે જ શોર્ટકટ લે તો 30 થી 40 કિલોમીટરમાં પહોંચી જવાય. મતલબ કે રણમાંથી જો કાર ચલાવવામાં આવે તો આ લોકો 30 થી 40 કિલોમીટરમાં પહોંચી જાય, નહીતર ફરીને જવું પડે છે ને 150 કિલોમીટરનું અંતર થાય. આ લોકો સાંજના 6 વાગે નીકળે છે અને શોર્ટકટ છે તે ટીકરથી પ્લાસવા જવા માટે અપનાવે છે. રામભાઈ ભરવાડ ભૂતકાળમાં પણ ત્યાંથી નીકળેલા. તેને ભરોસો હતો કે તે પ્લાસવા પહોંચી જશે, પરંતુ તે ભટકી જાય છે. તેને લાગે છે, અધવચ્ચે પહોંચે ત્યારે લાગે છે કે આ રસ્તો નથી, હવે આપણે ભટકી ગયા છે, ન તો હવે પાછળ જઈ શકીએ ન તો આગળ, કારણ કે ચારે તરફ રણ ફેલાયેલું હતું અને એ પણ 300 કિલોમીટર. આ લોકોનો જીવ બચવો મુશ્કેલ હતો. તેમાં પણ એક મુશ્કેલી એ હતી, એક તો રાત્રિનો સમય, બીજું ન તો તેની પાસે પાણી હતું પીવાનું, ન તો ખોરાક હતો, કારણ કે તે ખાલી થઈ ચૂક્યું હતું અને હવે તેને મોત છે તે સામે દેખાઈ રહ્યું હતું, એ પણ તડપીને. કારણ કે સવાર થતાં જ આ લોકોને ડિહાઇડ્રેશન થવાની ડર હતો, કારણ કે તાપ છે તે સહન કરવો આ રણની અંદર મુશ્કેલ હતો. આખરે સવાલ સૌથી મોટો આ લોકો માટે ચુનૌતી એ પણ હતી કે તેની પાસે મોબાઈલ હતા, પરંતુ મોબાઈલમાં ન તો ટાવર આવે ન તો કવરેજ આવે. આખરે તે લોકોને એક જગ્યા ઉપર કવરેજ આવે છે મોબાઈલમાં અને તે ત્યાં ગાડીને થંભાવી દે છે. તેને ખબર હતી કે અહીંયાથી ગાડી ચલાવશું તો કવરેજ જતું રહેશે અને પછી કોઈનો કોન્ટેક્ટ નહીં. એક મેસેજ છે તે ટાઈપ પ્લાસવા ગામના પોતાના જાણીતાને તે કહે છે કે તે લોકો આ રીતે ફસાયા છે અને રણનો કોઈ ભોમિયો હોય તો જલ્દીથી અમારો કોન્ટેક્ટ કરાવો. આ મેસેજ ગામ અને અન્ય સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે. આ વાયરલ થયેલો મેસેજ એક હેડ કોન્સ્ટેબલ છે જયદીપસિંહ જાડેજા, જે પૂર્વ કચ્છના આડેસર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે, એ જયદીપસિંહ જાડેજા સુધી પહોંચે છે. ત્યાં મેસેજ વાંચે છે, પરંતુ તેને અવાજ ગળે સૌપ્રથમ ઉતરતી નથી, કારણ કે અત્યારે અફવાઓનો જમાનો છે, જેના કારણે તે ખરાઈ કરવા માટે પ્લાસવા ગામે ફોન કરે છે. રાખતાભાઈ ભરવાડ નામના વ્યક્તિને તે ફોન કરીને કહે છે કે આ મેસેજ વાયરલ થયો છે, સાચો છે કે નહીં. સામેથી જવાબ આવે છે કે હા, એ લોકો ટીક્કરથી પ્લાસવા કપાસ વીણવા માટે આવતા હતા, પરંતુ રામભાઈ ભરવાડ કાર ચલાવતા હતા અને તે રસ્તો ભૂલી ચૂક્યા છે અને હવે તેને બહાર કાઢવો ખૂબ મુશ્કેલ છે.
આખરે આ વાત છે તે હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા ત્યાંના સ્થાનિક પીઆઈને કરે છે અને પીઆઈ શરૂ કરે છે આ 9 જિંદગીઓને બચાવવા માટેનું મિશન. બે પોલીસની ટીમો બનાવે છે. એક ટીમની અંદર પીઆઈ ખુદ હોય છે અને બીજી ટીમની અંદર જયદીપસિંહ જાડેજા હોય છે. 3 પોલીસ કર્મચારી બેસે છે ડ્રાઈવર સાથે, મતલબ કે 2 પોલીસ કર્મચારી અને 1 ડ્રાઈવર. અને આ સિવાય રણના 3 ભોમિયા લેવામાં આવે છે. ભોમિયા મતલબ કે રણની નજીક જેને જમીન હતી, જેને ખેતર હતું, જેને રણનો થોડો ઘણો આઈડિયા હતો, આવા લોકોને પણ કારમાં બેસાડવામાં આવે છે અને રાત્રે 9 વાગે આ મિશન છે તે શરૂ કરવામાં આવે છે. પરંતુ પોલીસ માટે સૌથી મોટી ચુનૌતી એ પણ હતી કે ક્યાંક પોલીસની વાન રણની અંદર ભૂલી ના પડે અને જો એ રસ્તો ભટકી જાય તો પોલીસને પણ બચવું મુશ્કેલ બને. આ જિંદગી અને મોત માત્ર 9 લોકોની નહોતી, પરંતુ જે તેને બચાવવા માટે ગયા હતા તેના માટે પણ સૌથી મોટી ચુનૌતી હતી. આખરે પોલીસ નક્કી કરે છે, પ્લાન બનાવે છે કે બંને ગાડીઓ અલગ અલગ દિશામાં જશે અને અમુક એટલા અંતરે ગયા પછી આ બંને ગાડીઓ યુ-ટર્ન લેશે, જેથી કરીને આખો વિસ્તાર ખતાળી પણ લેવાય અને આપણે હેમખેમ પરત પણ પહોંચી શકીએ. આ મિશન શરૂ થાય છે, પરંતુ પોલીસની એક ગાડી છે તે રાત્રે ખોપી જાય છે, જેને ટ્રેક્ટર વડે કાઢતા 1.5 કલાકનો સમય લાગે છે અને પોલીસ પણ હાંફી જાય છે. પરંતુ આ લોકોની કોઈ શોધખોળ નહોતી થતી. કોન્ટેક્ટ થતો હતો, પરંતુ તે લોકોને લોકેશન કેવી રીતે મેળવવું, અવાજ જે ફોનમાં વાત થતી હતી તેમાં પણ કટ થઈને આવતો હતો. સૌથી મોટો સવાલ એ હતો કે આ લોકો પાસે ન તો જમવાનું હતું, ન તો ભોજન હતું. પોલીસ પોતાની વાનની અંદર ભોજન લઈ લીધું હતું, પાણી લઈ લીધું હતું, જેથી કરીને આ લોકો સુધી પહોંચે તો સૌપ્રથમ તેને પાણી આપવામાં આવે. પોલીસે તમામ તૈયારી કરી લીધી હતી. હાથની ટોર્ચ બત્તીઓ લઈ લીધી હતી. તમામ તૈયારીઓ સાથે પોલીસ નીકળી હતી, પરંતુ મોડી રાત થવા છતાં પણ આ લોકોની ભાળ નહોતી મળતી. આખરે પોલીસ તેની સાથે કોન્ટેક્ટ કરવાના પ્રયાસ કરે છે તો તેને કવરેજમાં પ્રોબ્લેમ હતી, અવાજ સરખો નહોતો આવતો. સૌથી મોટો સવાલ એ પણ હતો કે આ 9 લોકો હતા ત્યાં ભણેલા ગણેલા નહોતા, તેના કારણે તેને લાઈવ લોકેશન મોકલવા નહોતું આવડતું. આખરે પોલીસ છે તેને વિડીયો કોલ કરે છે અને તેને સમજાવે છે કે કઈ રીતે લાઈવ લોકેશન મોકલવું. આ લાઈવ લોકેશન પોલીસ તેના સુધી લે છે સામેવાળાના મોબાઈલમાંથી અને ફરી વખત તેના સુધી પહોંચવાના પ્રયાસ કરે છે. આખરે પોલીસ છે તે આસપાસના વિસ્તારમાં, તેની નજીકના વિસ્તારમાં પહોંચે છે, છતાં તે લોકો નથી મળતા. પોલીસ પોતાના હાથમાં જે બત્તી હોય છે, બેટરી ટોર્ચ, એ ટોર્ચ ફ્લેશ કરે છે અને કહે છે કે આ દેખાય છે કે નહીં. તો સામેથી જે કાર હતી, જે ભૂલી પડી હતી આ 9 મજૂરોની, એ કારના ડીપ પર મારે છે, જેના કારણે પોલીસને ખ્યાલ આવે છે કે આ લોકો આ તરફ છે. ત્યાં પોલીસ પહોંચે છે. ખૂબ મોડી રાત થઈ ચૂકી હોય છે, પરંતુ આખરે જયદીપસિંહ જાડેજાને જે કાર હતી એ આ લોકો સુધી પહોંચે છે. જ્યારે પીઆઈની કાર હતી એ રસ્તામાં ખૂપી ગઈ હતી, તેને કાઢવાનો પ્રયાસ થતા. આખરે આ 9 લોકો સુધી પોલીસ છે તે પહોંચી જાય છે અને પોલીસ પહોંચ્યા બાદ તેને હેમખેમ આ તમામ લોકોને જીવિત બહાર લાવે છે અને પોલીસની આ સમગ્ર મામલે ખૂબ મોટી જીત થઈ છે. કારણ કે રણની અંદર ન તો ઝાડ હતું, ન તો પિચપોલ હતા, ન તો અન્ય કોઈ એવા ક્લુ હતા કે તેની અંદર ગયા પછી ત્યાં કોઈને લોકેશન આપી શકાય કે અમે આ જગ્યાએ છે, અથવા તો ત્યાં કોઈ એવી વસ્તુ નહોતી કે કઈ દિશામાં જવું. રણની અંદર માત્ર હતું તો કચ્છનું અખાદેનાનું રણ હતું અને ત્યાંથી આ મિશન પાર પાડવું ખૂબ મુશ્કેલ અને ખૂબ કઠિન હતું. સૌથી મોટો સવાલ એ હતો કે આ લોકોને જો સવાર પડી જાય તો આ લોકોને બચાવવા માટે ખૂબ મુશ્કેલ છે, કારણ કે આ લોકોને ડિહાઇડ્રેશન થવાનો ભય હતો. પોલીસને ખ્યાલ જ હતો કે જો સવાર થઈ ગઈ તો અઘરું પડવાનું છે. સવાર થતાં જ પોલીસે એ પણ તૈયારી રાખી હતી કે ડ્રોનની મદદથી આ લોકોને સવારે શોધીશું, પરંતુ સવાલ એ હતો કે સવાર ન થાય તો સારું, કારણ કે રાત્રે જ આ મિશન પૂરું પાડવું પડે તેમ છે. આખરે 4 વાગે સવારે આ લોકો સુધી પોલીસ પહોંચી જાય છે, તેને હેમખેમ બહાર કાઢે છે અને પોલીસની સૌથી મોટી જીત છે ત્યાં કચ્છ પોલીસની, આડેસર પોલીસની થઈ છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ જરૂરથી કમેન્ટ કરજો. કારણ કે કચ્છના રણની અંદર અખાધે ખૂબ મોટું ફેલાયેલું રણ છે અને ત્યાં ભૂલા પડ્યા બાદ બહાર નીકળવું મુશ્કેલ છે, કારણ કે રણમાં પાણી પીવું છો, પાણીનો કમી છે, ક્યાંય પાણી નથી મળતું અને જે માણસ પાણી પીવે છે પરંતુ થોડી જ વારમાં પાણી છે તેને ફરી વખત જરૂર પડે છે અને મોટી મુશ્કેલી આ થાય છે. આપનું આ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો.
આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. જોતા રહો નમસ્તે ગીર. ધન્યવાદ.